આગળ વાત કરીએ તો ઈડીની ટીમે મુંબઈ અને દિલ્હીમાં 4 સ્થળોએ દરોડા પાડ્યા હતા। તપાસ એજન્સીએ આ કાર્યવાહી કંપની અને તેના પ્રમોટર્સ દ્વારા 50 લાખથી વધુ રોકાણકારો સાથે 4500 કરોડ રૂપિયાથી વધુની કથિત છેતરપિંડી સાથે સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં કરી છે। ઈડીએ કહ્યું છે કે મુંબઈ ઝોનલ ઓફિસે 28 ફેબ્રુઆરીએ આ દરોડા પાડ્યા હતા। દરોડા દરમિયાન મેસર્સ પાન કાર્ડ ક્લબ્સ લિમિટેડના તત્કાલીન ડિરેક્ટર મુખ્ય આરોપી સ્વર્ગસ્થ સુધીર મોરવેકરના પરિવારના સભ્યો દ્વારા સંચાલિત વિદેશી સંપત્તિઓની વિગતો ધરાવતા વિવિધ ગુનાહિત દસ્તાવેજો મળી આવ્યા છે, જેને જપ્ત કરવામાં આવ્યા હતા। આ ઉપરાંત આ મિલકતોમાંથી લીઝ ભાડાની આવક મળતી હોવાનું પણ જાણવા મળ્યું છે। ઈડીની ઇકોનોમિક ઓફેન્સીસ ઓફ ડિપોઝિટર્સ એક્ટ 1999 હેઠળ AFRIના આધારે પેન કાર્ડ ક્લબ લિમિટેડ અને અન્ય સામે તપાસ શરૂ કરી હતી। ઈડી તપાસમાં બહાર આવ્યું છે કે મેસર્સ પેન કાર્ડ ક્લબ્સ લિમિટેડ અને તેના ડિરેક્ટરોએ 3 થી 9 વર્ષના સમયગાળા માટે વિવિધ રોકાણ યોજનાઓ શરૂ કરી છે, જેમાં હોટલ ડિસ્કાઉન્ટ, અકસ્માત વીમો અને લોકો દ્વારા જમા કરાયેલી રકમ પર વળતરના ઊંચા દર સહિતના આશાસ્પદ લાભો સેબી અથવા રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના વર્તમાન ધોરણોને અવગણીને આ યોજનાઓ શરૂ કરવામાં આવી હતી। પરંતુ ઈડીના દરોડા દરમિયાન જાણવા મળ્યું છે કે કંપનીના સહ આરોપીઓ અને પરિવારના સભ્યો દ્વારા મિલકત વેચવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, જે પ્રાથમિક દ્રષ્ટિએ ગુનાની આવકનો ભાગ છે। દરોડા દરમિયાન ડિજિટલ રેકોર્ડ્સ પણ મળી આવ્યા હતા અને જેને જપ્ત કરીને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે।